તો જે પ્રકારે ગુજરાતની અંદર મેઘ પ્રકોપ જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે જોઈએ કે 48 કલાકથી ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંતોની આગાહીના પગલે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં અવિરતપણે વરસાદ હતો ત્યારબાદ જે સિસ્ટમો છે તે સિસ્ટમો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી ને જેના કારણે અત્યારે જામનગર દ્વારકા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદના કારણે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાય છે અમારા દર્શક એક જામનગરથી છે અમારી સાથે જોડાય છે સીધી એમની સાથે ચર્ચા કરીએ બેન શું કહેશો જામનગરમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે જામનગરમાં અત્યારે ભાવિકભાઈ જોઈએ ને તો છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે રોકવાનું નામ લેતો નથી અને પાણી ઘરોમાં એટલા ભરાયા છે કે લોકોને અવર જવરમાં પણ એટલી દિક્કત પડી રહી છે કે વાત જવા દો કેટલો વરસાદ છે અત્યારે વરસાદ ચાલુ છે હા અત્યારે થોડો વરસાદ ચાલુ છે અત્યારે એમ કહો ને કે છેલ્લા 3 દિવસથી અત્યારે થોડો બ્રેક લીધો છે વરસાદે પણ છેલ્લા 3 દિવસ કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે કયા વિસ્તારોમાં મુશ્કેલી છે પાણી ભરાય છે અત્યારે જામનગરમાં જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં છે સાધના કોલોની છે જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને વાહનો અને ઘણી ભેંસો તળાઈ છે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને લોકોને અવર જવર માટે તો ઠીક પણ લોકોને ઘર વખરી માટે વસ્તુ લેવા જવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે આ વિસ્તાર તો અમે જે રહેણાંક વિસ્તાર છે તે એટલું પાણી તો નથી ભરાયું જેટલું જેમ કે પટેલ પાર્ક વિસ્તારમાં અને જેટલું પાણી ભરાયેલું છે એટલું આ વિસ્તારોમાં ઓછું પાણી ભરાયું છે બાકીના જે 7 રસ્તા છે પટેલ કોલોની છે નીચાણવાળા વિસ્તારોમાં ઘણી દિક્કતો પડી રહી છે તો તંત્ર દ્વારા કોઈ મદદ થઈ રહી છે કે કેમ તંત્ર દ્વારા મદદ તો થઈ રહી છે પણ કોન્ટેક્ટમાં ઘણી જગ્યાએ એવું છે કે કોન્ટેક્ટ થઈ નથી રહ્યા સંપર્ક કરવા માટે ઘણી જગ્યાએ રીવાબા જાડેજા દ્વારા ઘટના સ્થળે પહોંચી રહ્યા છે પણ ઘણી જગ્યાએથી કોન્ટેક્ટ નથી થઈ રહ્યો એના લીધે તો અમે પણ તમને અપીલ કરીએ છીએ કે જે વરસાદી માહોલ વચ્ચે તમે પણ બહાર ન જાઓ કારણ કે જે ઘરોમાં પાણી ઘૂસ્યા છે ને હાલત ખૂબ જ ખરાબ છે જામનગરની ત્યારે અમે અપીલ કરીએ છીએ અમારા તમામ દર્શકોને કે ઘરની બહાર ન નીકળવું કામથી અમારી સાથે અમારા દર્શક જોડાયા હતા એમનો પહેલા તો ખૂબ ખૂબ આભાર કે માહિતી આપવા બદલ કે આ પ્રકારનો માહોલ હતો સાથે જ વાત કરીએ તો જામનગરમાં સતત વરસાદ હજુ પણ ચાલુ છે ને એના લીધે જ લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાય છે ને ખાસ કરીને જામનગર સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ધારાસભ્ય રીવાબા જાડેજા છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ટીમ સાથે રહી અને લોકોને પડખે ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યો છે પેલા એ વિઝ્યુઅલ્સ જોવાના પ્રયત્ન કરીએ કે જેની અંદર આખું જામનગર છે કે જે પાણીની અંદર ગરકાવ થયું છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે અતિ ભયાનક છે
તો જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે ને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે જામનગરના કે જ્યાં પટેલ કોલોની સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, લોકો મુશ્કેલીમાં મુકાય છે, તંત્ર ખડે પગે છે. પૂનમબેન માડમ સહિતના જે લોકો છે, રીવાબા છે, ધારાસભ્ય રીવાબા છે અને સાંસદ પૂનમ માડમ છે, તેઓ પણ અત્યારે સ્થિતિનો તાગ મેળવવા માટે લોકોની પડખે ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો જામનગર વાસીઓ અને સૌરાષ્ટ્ર વાસીઓ માટે અત્યારે જે ચેતતા સમાચાર છે તે સામે આવ્યા છે કે હજુ પણ વરસાદ પડી શકે છે અને આગામી 48 કલાક બાદ આ ભારે વરસાદની મુશ્કેલીમાંથી છુટકારો પણ મળી શકે છે. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.